તો ભાઈ માર્કેટ પહેલાં કઈ લિક્વિડિટી લેશે, બાય સાઇડ લિક્વિડિટી કે સેલ સાઇડ લિક્વિડિટી, એ કઈ રીતના ખબર પડે? પહેલાં તો આ મારી વેરીફાઈ પીએનએલનો સ્ક્રીનશોટ જોઈ લ્યો. મેં ગોલ્ડમાં ટ્રેડ લીધો હતો, જે ક્રિપ્ટોના ફોર્મમાં લોન્ચ થયું છે 2 મહિના પહેલાં. હવે તો પહેલાં તો વાત કરીએ 27 તારીખથી માર્કેટ સ્ટ્રક્ચર જોઈએ તો હાયર હાઈ અને હાયર લોનું ફોર્મેશન કરતું હતું. હવે આ હજી હાયર હાઈ કન્ફર્મ શું કામે નથી થયો? હાયર હાઈ કન્ફર્મ ક્યારે થાય કે જ્યારે માર્કેટ એ હાઈની લેફ્ટવાળો સ્વિંગ લે ને, એને ઇન્ડ્યુસમેન્ટ કહેવાય, ત્યારે એ હાયર હાઈ કન્ફર્મ થાય. અને હાયર હાઈ કન્ફર્મ થાય એટલે ઇન્ડ્યુસમેન્ટ લેવાનું હોય એની નીચે જે હાયર ટાઈમ ફ્રેમનો ઓર્ડર બ્લોક હોય ને, ત્યાંથી માર્કેટના રિવર્સલ થવાના ચાન્સીસ વધુ છે. તો હવે 1 મિનિટમાં સ્ટ્રક્ચર ફોર્મેશન કર્યું હતું, અત્યારે હું તમને 5 મિનિટમાં બતાવું છું, કારણ કે ચાર્ટ બહુ નાનો હશે તો પ્રોપર રીલ્સમાં દેખાશે નહીં. આ તો એક સિમ્પલ અન્ડરસ્ટેન્ડિંગ માટે. હવે જો આપણને હાયર ટાઈમ ફ્રેમનો ઓર્ડર બ્લોક મળી ગયો છે અહીંયા. હવે જ્યારે આ ઇન્ડ્યુસમેન્ટ લેવાશે ત્યારે આ હાયર હાઈ કન્ફર્મ થઈ જશે. માની લ્યો કે માર્કેટ અહીંથી ઉપર જાય છે ભાઈ, અને પછી માર્કેટ નીચે આવે છે, તો આ ઇન્ડ્યુસમેન્ટ પોઈન્ટ કહેવાશે. અવળો આ સ્વિંગ કાં તો અહીંયા એક સ્વિંગ બન્યો હશે, એ ઇન્ડ્યુસમેન્ટ પોઈન્ટ કહેવાશે. અને ઉપરવાળો પોઈન્ટ, જે ઉપરવાળો સ્વિંગ હશે, એ હાયર હાઈ કહેવાશે. બરાબર. હવે અહીંયા આપણને હાયર ટાઈમ ફ્રેમનો ઓર્ડર બ્લોક પણ મળી ગયો છે. ત્યાંથી આ રીતના કાંઈક ટ્રેડ આપણે એક્ઝિક્યુટ કરી શકીએ છીએ કે ઓર્ડર બ્લોકની થોડીક નીચે બફર રાખીને સ્ટોપ લોસ. હવે અહીંયા આપણી પાસે 2 ઓપ્શન હોય છે. એક તો ઇન્ટરનલ લિક્વિડિટી તમે ટાર્ગેટ રાખી શકો છો, પહેલો ટાર્ગેટ, અને બીજો ટાર્ગેટ રાખી શકો છો એક્સટર્નલ લિક્વિડિટી. પણ આ પહેલાં ક્યારે? કે જ્યારે આ હાયર હાઈ કન્ફર્મ થશે ત્યારે. હવે જો અહીંયા હાયર હાઈ કન્ફર્મ થશે તો અવળા પોઈન્ટ આપણો હાયર હાઈ બની જશે. અને અહીંથી જો માર્કેટ રિવર્સલ ગયું તો આ ઇન્ટરનલ લિક્વિડિટી બી લેવાઈ જશે અને એક્સટર્નલ લિક્વિડિટી બી લેવાઈ જશે. અને આ જ રીતના ટ્રેડના લોજિક સમજવા માટે ફોલો કરવાનું ભૂલતા નહીં. અને માર્કેટ સ્ટ્રક્ચર 3 મિનિટમાં ભેગું નહીં થાય, એટલે એક લોંગ ફોર્મેટ વિડીયો બનાવવો પડશે. બની જશે એટલે હું તમને જાણ કરી દઈશ. મળીએ આવતા વિડીયોમાં.